હેલો, વેલકમ બેક. આપણે યુનિટ 3 ફિઝિક્સ 301 યુનિટ 3નો પહેલો ભાગ સ્ફટિક બંધારણ વિશે ચર્ચા કરી હતી. હવે આ લેક્ચરમાં આપણે પરમાણુ વર્ણપટો જે યુનિટ 3B છે, એટોમિક સ્પેક્ટ્રા, એના વિશે ચર્ચા કરીશું. ઓકે, તો એટોમિક સ્પેક્ટ્રા એ ભૌતિકશાસ્ત્રના એક શાખા જેમાં જે મોલેક્યુલર ફિઝિક્સ એનો આ એક ટોપિક છે. મોલેક્યુલર ફિઝિક્સ એટલે કે અણુઓ અને પરમાણુ ન્યુક્લિયસમાં કઈ રીતે રહેલા છે, એ ઉત્તેજન ક્યારે મેળવે છે, એ એમના વર્ણપટ કેવા છે, એમાં પછી જીમાન અસર છે, સ્ટાર્ક ઇફેક્ટ છે, એ બધાનો જ અભ્યાસ મોલેક્યુલર ફિઝિક્સમાં કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે લઈએ તો હાઇડ્રોજન પરમાણુના બોર મોડેલની ચર્ચા આપણે ધોરણ 12માં કરી. એ પણ એક મોલેક્યુલર ફિઝિક્સનો ટોપિક હતો. ન્યુક્લિયસનું દ્રવ્યમાન ઇલેક્ટ્રોનના દ્રવ્યમાનની સરખામણીમાં ઘણું વધારે હોવાથી ન્યુક્લિયસ સ્થિર છે અને ઇલેક્ટ્રોનની આસપાસ વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરે છે. આ માન્યતા અનુસાર ન્યુક્લિયસનું દ્રવ્યમાન અનંત હોવું જોઈએ. આ માન્યતા કંઈક અંશે સાચી છે, કારણ કે પ્રોટોનનું દ્રવ્યમાન ઇલેક્ટ્રોનના દ્રવ્યમાન કરતાં 1836 ગણું છે. આ બધું ધોરણ 12માં આપણે જોઈ ગયા. હવે આપણો સિલેબસનો પહેલો ટોપિક છે પરમાણુ ઉત્તેજન, એટોમિક એક્સાઇટેશન. ઓકે, તો પરમાણુને તેની ધરા અવસ્થામાંથી એટલે કે ગ્રાઉન્ડ અવસ્થામાંથી તેની જ ઉપરની કક્ષા હાયર સ્ટેટમાં જવાની ક્રિયાને પરમાણુ ઉત્તેજન કર્યું કહેવાય. ઓકે, તો ધારો કે આ કોઈ પરમાણુ છે, એનો ન્યુક્લિયસ છે, આ આની ધરા અવસ્થા છે. જે પહેલી ડોટેડ લાઈન છે એ એની ધરા અવસ્થા છે. હવે અહીંથી કોઈ ઇલેક્ટ્રોન એની ઉપરની અવસ્થામાં એટલે કે આ જે બીજા નંબરની છે ડોટેડ લાઈન વર્તુળાકારે, એમાં જવા માટે એને બાહ્ય ઉર્જાની જરૂર પડે. ઓકે, ઇલેક્ટ્રોન ધરા અવસ્થામાં ક્યાર સુધી હોય કે જ્યારે ઇલેક્ટ્રોન એ નેગેટિવ છે અને ન્યુક્લિયસ શું છે, પોઝિટિવ છે. તો નેગેટિવ પોઝિટિવ શું કરશે, એટ્રેક્શન કરશે. પણ અહીંયા સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ અને વીક ન્યુક્લિયર ફોર્સ એ બે પ્રકારના ફોર્સ લાગશે. એટલા માટે ઇલેક્ટ્રોન એ ન્યુક્લિયસમાં ભેગો પણ થઈ નથી શકતો અને ન્યુક્લિયસની રેખા જે ચોક્કસ વર્તુળાકારે ભ્રમણ કરે છે એ કક્ષાથી બહાર પણ જઈ શકતો નથી. હવે આને ધરા અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં મોકલવા માટે એને કોઈક બહારથી ઉર્જા આપવી પડે. શું આપવું પડે? બહારથી ઉર્જા. તો એ એક્સાઇટેડ સ્ટેટમાં જાય. હવે આ જે બહારથી ઉર્જા આપી ઇલેક્ટ્રોનને ઉપરની અવસ્થામાં મોકલવામાં આવે તો એ શું કર્યું કહેવાય? પરમાણુનું ઉત્તેજન કર્યું કહેવાય. પરમાણુને ઉત્તેજન કરવા માટે બાહ્ય ઉર્જા આપવી પડે છે. પરમાણુને ઉર્જા આપવાની જુદી જુદી રીતો છે, જેમ કે ઉષ્મા આપીને, ઇલેક્ટ્રોન અથવા બીજા કણો સાથે અથડાવાથી, પારજાંબલિક કિરણોમાં રહેલા ફોટોન કણના સંઘાતથી તથા ક્ષય કિરણોથી પરમાણુને ઉત્તેજિત કરી શકાય છે. આ બધી જ રીતોમાં સૌથી વધુ અસરકારક રીત છે ઇલેક્ટ્રોન સાથેની અથડામણની. ઓકે, પરમાણુની સ્થિર કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોન વધારાની ઉર્જા મેળવી ન્યુક્લિયસના બંધનમાંથી છૂટો પડી સંક્રાંતિ કરી ઊંચી ઉર્જાવાળી કક્ષામાં જાય છે. આ સ્થિતિને પરમાણુની ઉત્તેજિત સ્થિતિ કહે છે. ઓકે, તો ધારો કે આટલા સુધી શું છે, એની ધરા અવસ્થા છે. બરાબર, આની ધરા અવસ્થાઓની કક્ષાઓ છે. હવે ઉત્તેજિત અવસ્થા માટે આ ઇલેક્ટ્રોન આ બંધનમાંથી ન્યુક્લિયસ આના ઉપર શું લગાડશે? કંઈક ફોર્સ લગાડશે. એ ફોર્સના બંધનથી
એને આપણે છૂટો કરવો છે તો એને શું આપવું પડશે? બાહ્ય એનર્જી. શું આપવી પડશે? એનર્જી. તો બાહ્ય એનર્જી કેટલી રીતે આપી શકાય? તો બાહ્ય એનર્જી તો કે ઉષ્મા આપીને, ઇલેક્ટ્રોનને બીજા કણો સાથે અથડાવાથી, પારજાંબલી કિરણોમાં રહેલા ફોટોન કણના સંઘાતથી, અથવા તો ક્ષય કિરણોથી પરમાણુને ઉત્તેજિત કરીને ઉત્તેજિત અવસ્થામાં મોકલી શકે. ઓકે, આ રીતોમાં સૌથી અસરકારક રીત ઇલેક્ટ્રોન સાથે અથડામણની છે. ઓકે, ક્રાંતિ સ્થિતિમાં મુક્ત અને તટસ્થ પરમાણુને નેક્સ્ટ ટોપિક છે ક્રાંતિક સ્થિતિમાન ક્રિટિકલ પોટેન્શિયલ. મુક્ત અને તટસ્થ પરમાણુઓને તેની ધરાવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થાવાળી એટલે કે ઊંચી ઉર્જાવાળી કક્ષાની સ્થિતિમાં લઈ જવા માટે જરૂરી લઘુત્તમ ઉર્જાને શું કહે છે? ક્રાંતિ સ્થિતિમાન કહે છે. પરંતુ જો ઉર્જાનું શોષણ પૂરતા પ્રમાણમાં થાય તો ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈ પરમાણુની બહાર નીકળી જાય છે, એટલે કે પરમાણુનું આયનીકરણ થાય છે અને પરમાણુ ધન વિદ્યુત ભારિત ધારણ કરે છે. જે વિદ્યુત સ્થિતિમાનને ઇલેક્ટ્રોન આપતી ઉર્જા મેળવે છે તે સ્થિતિમાનને આયનીકરણ કહે છે. ઓકે, તો ધારો કે ક્રાંતિ સ્થિતિમાન એટલે કે આ ધરાવસ્થા છે અને આ ઉત્તેજિત અવસ્થા છે. જે બીજી લાઈન દોરીએ તો ધરાવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થા માટે જવા માટે એની ઉપરની ઊંચી કક્ષામાં જવા માટે એને જરૂરી ઉર્જાને શું કહે છે? જરૂરી ઉર્જાને ક્રાંતિ સ્થિતિ કહે છે. હવે જો ઇલેક્ટ્રોન અહીંયા જે ઇલેક્ટ્રોન રહેલો છે એ જો વધારે ઉર્જા મેળવી લે છે તો આ જે ન્યુક્લિયસ આના ઉપર ફોર્સ લગાડશે એના કરતાં વધારે એનર્જી એના જોડે આવી જશે, એટલે એ શું કરશે? ન્યુક્લિયસથી બહાર જતો રહેશે અને ન્યુક્લિયસ કેવું? ધન આયન બની જશે. જે અણુ હતો એ કેવો થઈ જશે? ધન આયન. ઓકે, ચલો નેક્સ્ટ છે ફ્રેન્ક હર્ટ્ઝ એક્સપેરિમેન્ટ. ફ્રેન્ક હર્ટ્ઝ એક્સપેરિમેન્ટ એ ક્રાંતિમાન સ્થિતિમાન એટલે કે ક્રિટિકલ પોટેન્શિયલ માપવા માટેનો પ્રયોગ છે. જે તે તત્વના વાયુમાં જ્ઞાન ઉર્જાવાળા ઇલેક્ટ્રોનને જ્યારે પસાર કરવામાં આવે છે ત્યારે ઇલેક્ટ્રોન અને વાયુ પરમાણુ કે જે અસ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે તેના અભ્યાસ પરથી. અને બીજી કઈ રીતે ક્રાંતિ સ્થિતિમાન માપી શકાય? તો કે વર્ણપટ શાસ્ત્રમાં ઉત્તેજિત થતી વિકિરણની તરંગ લંબાઈઓને માપી ક્રાંતિ સ્થિતિમાનના મૂલ્યો મેળવી શકાય છે. ઓકે, તો અહીંયા અસ્થિતિસ્થાપક સંઘાત, બે પ્રકારના સંઘાત હોય, સ્થિતિસ્થાપક અને અસ્થિતિસ્થાપક. તો સ્થિતિસ્થાપક સંઘાતમાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા કેવી રહે છે? અચલ રહે છે, એટલે કે ગતિ ઉર્જા સંરક્ષાય છે. જ્યારે અસ્થિતિસ્થાપક સંઘાતમાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા સંચય થતો નથી, પરંતુ ઇલેક્ટ્રોનની કેટલીક ગતિ ઉર્જા પરમાણુમાં શોષાય છે, જેથી પરમાણુની આંતરિક ઉર્જા વધે છે. ઓકે, એના પછી ક્રાંતિ સ્થિતિમાન માપવાની રીત સૌપ્રથમ ઈસવીસન 1914માં ફ્રેન્ક અને હર્ટ્ઝે આપી. પરમાણુ વર્ણપટ પરથી સાબિત થાય છે કે પરમાણુઓ વિભક્ત ઉર્જા સ્તરો ધરાવે છે. રેખા વર્ણપટથી પરમાણુના ઉર્જા લેવલ શોધી શકાય છે. ઓકે, વિભક્ત ઉર્જા સ્તરો એટલે કે આપણે 12મા ધોરણમાં ભણી ગયા કે હાઇડ્રોજનની શ્રેણીઓ લાયમન, બાયમર, પાસ્ચન, બ્રેકેટ, ફુંડ, જેનું સૂત્ર હતું ડેલ્ટા E -13.6 બ્રેકેટમાં 1/n² -1/n². બરાબર છે? ઓકે, સોરી, અહીંયા લખેલું જ છે. ઓકે, તો આ સૂત્ર પ્રમાણે આપણને અલગ અલગ કલરના વર્ણપટો મળે છે. આ વર્ણપટો મળવાનું કારણ એ છે કે જ્યારે ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થામાં જશે, ક્યાં જશે? ઉત્તેજિત અવસ્થામાં જશે ત્યારે એ 10⁻⁻ સરેરાશ ઉત્તેજિત થયેલો પરમાણુ છે, જે અણુ છે, એ શું કરશે? 10⁻8 સેકન્ડ જેટલા સમયમાં
શું કરશે, એ ત્યાંથી રિટર્ન ફરીથી ક્યાં આવશે, એની ધરા અવસ્થામાં, બરાબર છે, એની ધરા અવસ્થામાં આવશે. તો એ એની જોડે જે ઉર્જા હતી એ વર્ણપટ સ્વરૂપે બહાર છોડશે. ઓકે, તો હવે અહીંથી આવ્યો તો એ વર્ણપટની ઉર્જા પણ અલગ હશે, અહીંથી આવ્યો એની પણ ઉર્જા અલગ અલગ હશે. ઓકે, તો આ બધા માટે ઉર્જા અલગ અલગ હશે, તો વર્ણપટ પણ કેવા મળશે, અલગ અલગ મળશે. ઓકે, આવા આપણો જે પ્રયોગ છે ફ્રેન્ક હર્ટ્ઝ એની આ એક આકૃતિ છે. ફ્રેન્ક હર્ટ્ઝ પ્રયોગની આકૃતિ દર્શાવી છે. તેમાં કાચની નળીમાં લગભગ આ એક કાચની નળી છે. કાચની નળીમાં લગભગ 1.0 મીમી પારાના દબાણે એક તત્વનો વાયુ ભરેલો છે, કોઈ તત્વનો વાયુ ભરેલો છે. ફ્રેન્ક હર્ટ્ઝે જ્યારે પ્રયોગ કર્યો ત્યારે આ નળીમાં મર્ક્યુરી વેપર ભરવામાં આવી હતી. નળીમાં એફ એ ફિલામેન્ટ છે. એફ શું છે, ફિલામેન્ટ છે. જી ગ્રીડ છે અને જાળી છે નાની નાની. ઓકે, અને પી એ પ્લેટ છે. અહીંયા એક વાલ્વ તરીકે ગોઠવે છે. ફિલામેન્ટને ઓછા વોલ્ટેજવાળી B1 બેટરીથી જોડવામાં આવે છે. આ ઓછા વોલ્ટેજવાળી બેટરી B1 વડે ફિલામેન્ટને ગરમ કરવામાં આવે છે, જેથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થઈ શકે. આ ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની ઉર્જા ઘણી ઓછી હોય છે. તે ફિલામેન્ટ એફ અને ગ્રીડ વચ્ચે ઊંચું વિદ્યુતનું દબાણ V જે B2થી આપવામાં આવે છે. આ જે છે અહીંયા ફિલામેન્ટથી શું ઉત્પન્ન થશે, ઇલેક્ટ્રોન. પણ આ ઇલેક્ટ્રોનની ઉર્જા કેવી હશે, ઘણી ઓછી હશે. એટલે કે ફિલામેન્ટ અને ગ્રીડ વચ્ચે બેટરી B2 વડે શું કરવામાં આવે છે, તો કે હાઈ વોલ્ટેજનું પ્રેશર આપવામાં આવે છે, જેથી કરી ઇલેક્ટ્રોનની ઉર્જા વધે. જેમાં આ ગ્રીડ જી છે એ શું છે, તો કે જાળી છે સૂક્ષ્મ છિદ્રોવાળી, બરાબર છે. તો ફિલામેન્ટની સાપેક્ષે ગ્રીડ જી એ શું થશે, ધન થશે, બરાબર છે. ઓકે, હવે બેટરી બી વડે ગ્રીડ જી, આ જે ગ્રીડ છે, બેટરી બી વડે ગ્રીડ જી અને પ્લેટ પી વચ્ચે નાનો સરખો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V0 આપવામાં આવે છે. આ જે પ્લેટ છે એ ગ્રીડની સાપેક્ષે ઋણ હોવાથી તે ગ્રીડમાં થઈને આવતા ઇલેક્ટ્રોનની ગતિને અવરોધે છે. બરાબર, કેમ અવરોધે છે, કારણ કે ઇલેક્ટ્રોન એ ઋણાયન છે અને પ્લેટ પણ ઋણાયન છે. તો ઋણાયન શું થશે, અપાકર્ષણ થશે. ઋણ શું થશે, અપાકર્ષણ થશે. પરંતુ ગ્રીડમાંથી આવતા ઇલેક્ટ્રોનની ઉર્જા એટલી વધારે હોય છે કે જેથી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V એ V0 કરતાં મોટો હોય તો ઇલેક્ટ્રોન એ ક્યાં પહોંચશે, તકતી P સુધી પહોંચે છે. અને વિદ્યુત પરિપથમાં જોડેલું એમીટર વિદ્યુત પ્રવાહ I દર્શાવે છે. નળીમાં વાયુનું દબાણ એટલું ગોઠવવામાં આવે છે કે જેથી ફિલામેન્ટ અને ગ્રીડની વચ્ચેની જગ્યામાં ઇલેક્ટ્રોન વાયુના પરમાણુની સાથે ઘણી અથડામણો અનુભવે. ઓકે, ફરીથી આપણે આ જ વસ્તુ સમજીએ. તો આકૃતિમાં જુઓ, ફિલામેન્ટ છે. આ જે ફિલામેન્ટ છે એ શું છે, કોઈ બેટરી જોડેલો છે, ઓછા વોલ્ટેજવાળી બેટરી જોડે. તો ફિલામેન્ટ શું કરશે, ગરમ થશે એટલે એમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થશે. ઓકે, ઇલેક્ટ્રોન મુક્ત થશે તો ઇલેક્ટ્રોન એ અહીંયા
અસંખ્ય ઇલેક્ટ્રોન હશે આની અંદર. ઓકે, અને ઓલરેડી અંદર શું ભરેલું છે આ ટ્યુબમાં? તો કે વાયુ ભરેલો છે, ગેસ ઓલરેડી ભરેલો છે. ઓકે, હવે બીજું અહીંયા જી એ ગ્રીડ છે. હવે ગ્રીડ એ અસંખ્ય છિદ્રોવાળી એક જાળી છે. ઓકે, હવે એક બેટરી બીજી જોડવામાં આવે છે, કારણ કે અહીંયા જે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોન છે એમની ઉર્જા બહુ ઓછી છે. તો ફિલામેન્ટ અને ગ્રીડ વચ્ચે 20 વોલ્ટની હાઈ વોલ્ટેજ ધરાવતી કોઈ બેટરી જોડવામાં આવે છે. બરાબર છે. હવે આ બેટરીથી શું થશે? તો કે આજે ઓછી ઉર્જાવાળા હતા એ ઇલેક્ટ્રોનને વધારે ઉર્જા મળશે, અને ફિલામેન્ટની સાપેક્ષે આ ગ્રીડ છે શું છે? ધન છે. શું છે? ધન છે. માટે ઋણ આયન એ ધન આયન, ઋણ ઇલેક્ટ્રોન, ચાર્જ ધરાવતા ઇલેક્ટ્રોન એ ધન તરફ આકર્ષાશે. બરાબર છે. ઓકે, હવે ગ્રીડ અને પ્લેટ વચ્ચે બી વોલ્ટની એક બેટરી જોડવામાં આવે છે, જે ઓછા વોલ્ટની બેટરી હોય છે. બરાબર છે. અને પ્લેટની સાપેક્ષે જી કેવો હોય છે? ગ્રીડની સાપેક્ષે પ્લેટ એ ધન છેડા જોડેલી હોય છે, બેટરી સાપેક્ષે ધન હોય છે. માટે ઇલેક્ટ્રોનની ગતિ શું થશે? અહીંયા અવરોધાશે. શું થશે? અવરોધાશે. ઓકે, તો અહીંયા પછી આ જે ગેસની ટ્યુબ છે એમાં અસંખ્ય વાયુના અણુઓ ભરેલા છે, કોઈ વાયુના. તો એ વાયુના અણુઓ સાથે ઇલેક્ટ્રોન શું થશે? અથડામણ કરશે. શું કરશે? અથડામણ કરશે. ઓકે, ફ્રેન્ક અને હર્ટ્ઝ પ્લેટ પરનું ઋણ વોલ્ટેજ અચલ રાખી ફિલામેન્ટ અને પ્લેટ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત વીનું મૂલ્ય ધીમે ધીમે વધારી દર વખતે પ્લેટ પ્રવાહ આયની મૂલ્ય નોંધણી કરીએ તો આપણને અલગ અલગ મૂલ્ય મળે છે. શું રાખવાનું? કે બીજા બધા જ વોલ્ટેજ કોન્સ્ટન્ટ રાખવાના, પણ આ જે વી છે આ રહ્યો મિડલમાં, આ વી જેને આપણે ધીમે ધીમે એના મૂલ્ય બદલીશું. એમ અહીંથી ઇલેક્ટ્રોન જોડે વધારે થોડી ઉર્જા હશે તો ઓછા ઇલેક્ટ્રોન પકશે. જેમ ઉર્જા વધશે, જેમ વોલ્ટેજ વધશે તેમ પ્લેટ સુધી પહોંચતા ઇલેક્ટ્રોનની સંખ્યા પણ વધશે, અને ઇલેક્ટ્રોનને લીધે આપણે અહીંયા કરંટ મીટરમાં શું નોંધી શકશું? વિદ્યુત પ્રવાહ આઈ નોંધી શકશું. ઓકે, જે આ સ્લાઇડમાં દર્શાવેલ છે, જે આપણે ચર્ચા કરી એ. ઓકે, હવે ફ્રેન્ક હર્ટ્ઝના પ્રયોગ પરથી આપણને એક આલેખ મળે છે. તો કે એસિલેટરિંગ વોલ્ટેજ કે જે આપણે ક્યાં આપ્યો હતો? અહીંયા ગ્રીડ અને ફિલામેન્ટ વચ્ચે, એના અને કરંટ વચ્ચેનો આ ગ્રાફ દર્શાવેલ છે. તો ગ્રાફમાં જોઈ શકાય છે કે ગ્રાફ અમુક ચોક્કસ સમય સુધી કોન્સ્ટન્ટ રહી પછી વધે છે, પછી ફરીથી ઘટવા માંડે છે, ફરીથી વધે છે, ફરીથી ઘટવા માંડે છે, અને ફરીથી વધીને ઘટે છે. ઇટ મીન્સ એ કોન્સ્ટન્ટ સ્ટ્રેટ લાઇનની જેમ વધતો નથી. તો આલેખ દર્શાવે છે કે શરૂઆતમાં શૂન્યથી શરૂ કરી વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ધીમે ધીમે વધે તેમ પ્લેટ પરના ઋણ વોલ્ટેજને કારણે શરૂઆતમાં ઇલેક્ટ્રોન પ્લેટ પી પર પહોંચી શકતા નથી. માટે વિદ્યુત પ્રવાહ શું મળે છે? શૂન્ય. પરંતુ જેમ વિદ્યુત સ્થિતિમાન વીનું મૂલ્ય ફિલામેન્ટ અને ગ્રીડ વચ્ચેનું મૂલ્ય વધે છે તેમ પ્લેટના ઋણ વોલ્ટેજની અસર ઓછી થતી જાય છે. પ્લેટના ઋણ વોલ્ટેજની અસર ઓછી થતી જાય છે અને વધારે સંખ્યામાં ઇલેક્ટ્રોન પ્લેટ પર પહોંચતા હોવાથી વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધે છે. પરંતુ આલેખ પરથી ઇલેક્ટ્રોન પ્રવેગી કરતા વોલ્ટેજ વીનું મૂલ્ય, હાઇડ્રોજન માટેની વાત કરીએ તો વીનું મૂલ્ય 10.2 સુધી વધે છે, ત્યાર વિદ્યુત પ્રવાહ એકદમ ઘટી જાય છે અને ફરીથી વોલ્ટેજ વી કરતાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધે છે, પરંતુ વીનું મૂલ્ય 12.9 થાય ત્યારે વિદ્યુત પ્રવાહ ફરી એકવાર ઘટી જાય છે.
આમ વીનું મૂલ્ય વધારતા આ ઘટનાનું પુનરાવર્તન થાય છે. ઓકે, હવે આ જ વસ્તુ આપણે એક આકૃતિ પરથી સમજીએ. તો ઓકે, હવે આ અહીંયા ગ્રાઉન્ડ સ્ટેટમાં ઇલેક્ટ્રોનની ઉર્જા છે 0 ઇલેક્ટ્રોન વોલ્ટ, બરાબર છે. ઓકે, હવે જ્યારે ગ્રીડ અને ફિલામેન્ટ વચ્ચેના વોલ્ટેજ વધશે તો ચોક્કસ ઉર્જા ધરાવતા વોલ્ટેજ, ઓકે, હવે ઇલેક્ટ્રોન જ્યારે ધીમે ધીમે, ધારો કે 5 ઇલેક્ટ્રોન વોલ્ટેજ વધ્યા તેમ ઇલેક્ટ્રોન જોડે 5 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા આવી. તો આ ઇલેક્ટ્રોન અહીંયા કોઈક ફર્સ્ટ એક્સાઇટેડ સ્ટેટ અને સેકન્ડ એક્સાઇટેડ સ્ટેટ વચ્ચે હશે, આના અને આના વચ્ચે. તો એ ઇલેક્ટ્રોન શું થશે? પરમાણુમાંથી મુક્ત કહેવાય. એટલે એ શું કરી શકશે? પ્લેટ સુધી જઈ શકશે. પણ જેવી જ ઉર્જા ઇલેક્ટ્રોન જોડે 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી, કેટલી? 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા આવશે. એટલે કે એ ઇલેક્ટ્રોન એ જે તે પરમાણુ, એટલે કે હાઇડ્રોજનની વાત કરીએ તો એ હાઇડ્રોજન પરમાણુમાં શોષાઈ જશે. એટલા માટે પ્લેટ પી સુધી ઇલેક્ટ્રોન જશે નહીં, પણ પરમાણુમાં જ શોષાઈ જશે. ઓકે, હવે નેક્સ્ટ એના પછી તો ફરીથી 10.2 ઉપર ઘટાડો આવશે, જે આપણે આ ગ્રાફમાં વાત કરીએ. આ ગ્રાફમાં તો જુઓ, ફરીથી અહીંયા ધારો કે આ 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ છે આટલા ઉપર, બરાબર. તો શું થશે? અહીંયા સુધી વધશે 10.2 સુધી, પણ જેવું 10.2 આવશે એટલે શું થશે? એ જે પરમાણુ છે એ ઇલેક્ટ્રોનની ફર્સ્ટ એક્સાઇટેડ સ્ટેટમાં શું થશે? શોષાઈ જશે. શોષાઈ એટલે પ્લેટ પી સુધી પહોંચી શકતા ઇલેક્ટ્રોનની સંખ્યા શું થશે? ઘટશે. ઓકે, એટલા માટે ફરીથી અહીં શું થશે? ઘટશે. ઓકે, ફરીથી ધારો કે જેમ જેમ વધારીશું તેમ, ધારો કે 10.2માં શોષાઈ ગયા પછી ફરીથી વધારી તો ઉર્જા મળી, તો આ ઇલેક્ટ્રોન ક્યાં પહોંચશે? અહીંથી પણ. તો આ ઇલેક્ટ્રોન અહીંયા પહોંચશે 12.1. પણ અહીંયા વિદ્યુત પ્રવાહ પ્લેટનું મૂલ્ય શું મળશે? ફરીથી અપ મળશે આ વચ્ચેની જગ્યામાં. પણ જેવું 12.1 આવશે, શું આવશે? 12.1. તો ફરીથી 12.1 માટે શું થશે? તો કે પ્લેટ પી સુધી પહોંચતા ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટી જશે. ઓકે, તો આમ આવી રીતે આ જ પ્રક્રિયા ચાલુ રહે છે. અને છેલ્લે શું થશે? ઇલેક્ટ્રોન બહુ વધારે પડતી ઉર્જા મળશે તો એ પોતાના ન્યુક્લિયસમાંથી મુક્ત થઈ જશે અને જે તે પરમાણુ એ આયોનાઇઝ્ડ પરમાણુ કહેવાશે. ઓકે, તો આજના ટોપિકમાં આપણે પરમાણુ ઉત્તેજન શું છે, એટલે કે આપણે જોયું કે પરમાણુ તેની ધરાવસ્થામાંથી તેની જ ઉપરની કક્ષામાં મોકલવા માટે જે ક્રિયા કરીએ તેને પરમાણુ ઉત્તેજન કર્યું કહેવાય. ઓકે, એના માટેની અસરકારક રીત છે ઇલેક્ટ્રોન સાથેની અથડામણ, જે આપણા આગળના ટોપિક ફ્રેન્ક હર્ટ્ઝમાં આપણે જોઈ એનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે. એના પછી જોયું ક્રાંતિ સ્થિતિમાન. તો ક્રાંતિ સ્થિતિમાન એ મુક્ત અને તટસ્થ પરમાણુને તેની ધરા સ્થિતિમાંથી ઊંચી ઉર્જાવાળી કક્ષા સ્થિતિમાં લઈ જવા માટે જરૂરી લઘુત્તમ ઉર્જાને ક્રાંતિ સ્થિતિમાન કહે છે. ઓકે, એના પછી આપણે ક્રાંતિ સ્થિતિમાન માપવાની 2 રીતો જોઈ. આપણો જે ફ્રેન્ક હર્ટ્ઝ પ્રયોગ છે એમાં ક્રાંતિ સ્થિતિમાન માપવા માટે ઇલેક્ટ્રોનના પરમાણુ સાથેની અથડામણ વાપરેલ છે. ઓકે, એના પછી આપણે ગ્રાફ વિશે ડિસ્કસ કરી, એનો ફિગર જોઈ કે કઈ રીતનું એનું પ્રેક્ટિકલનો સેટઅપ હોય છે. ઓકે, એના પછી આપણે ગ્રાફની ડિસ્કસ કરી. ઓકે, પછી ફ્રેન્ક હર્ટ્ઝે આપણે હાલ હાઇડ્રોજનની વાત કરી, પણ ફ્રેન્ક હર્ટ્ઝે પોતાના પ્રયોગમાં સૌપ્રથમ મર્ક્યુરી ગેસ વાપર્યો હતો અને પારાના પરમાણુ સાથે અનુનાદ સ્થિતિમાન 4.9 વોલ્ટ આવ્યું હતું. ઓકે, એટલે કે 4.9 પર એને પીક મળ્યો હતો અને બીજું અનુનાદ 9.8 વોલ્ટ આવ્યું હતું. એટલે કે મર્ક્યુરી માટે
ફર્સ્ટ એક્સાઇટેડ 4.9 અને બીજું હતું 4.9 અને બીજું હતું 9.8. ઓકે, આ રીતે ઘણા વાયુઓ વાપરી અલગ અલગ વાયુઓ વાપરી અને અલગ અલગ વાયુના ધરાવસ્થા ફર્સ્ટ એક્સાઇટેડ, સેકન્ડ એક્સાઇટેડ, થર્ડ અને એનું આયોનાઇઝેશન ક્યાં થશે એ બધા સ્ટેટ એમને મેળવ્યા હતા. આ રીતે પરમાણુના વિભક્ત સ્થિર ઉર્જા સ્તરો જોવા મળે છે, જે બોહરની પરિધારણા સાબિતી મળે છે પરિધારણાની. ઓકે, તો થેન્ક યુ.